ડીસા લોધવાસ પાસે ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટી જતા લોકો ત્રસ્ત। ડીસાના વોર્ડ નંબર 9ના ગવાડી જવાના માર્ગ પાસે આવેલ લોધવાસ પાસે મેઇન રોડ પર છેલ્લા 4 મહિનાથી ભૂગર્ભ ગટરોના ઢાંકણા તૂટેલા છે। ગતરોજ 2 વ્યક્તિઓ પડી જતા ઈજાઓ થવા પામી હતી। આ અંગે સ્થાનિક રહેવાસી જમીલાબેન શેખે જણાવ્યું હતું કે આ અંગે અનેકવાર અહીંના સ્થાનિક કોર્પોરેટર તથા નગરપાલિકામાં જાણ કરેલ છે, પરંતુ અમારી ફરિયાદ કોઈ સાંભળતું નથી। જ્યારે સ્થાનિક રહેવાસી હીરાબેન લોધાએ જણાવ્યું કે નગરપાલિકા દરેક વેરા વસૂલ કરવામાં આવતા હોય છે, પરંતુ પૂરતી સુવિધા ન આપતા ભારે હેરાનગતિનો સામનો કરવો પડે છે। આજે સવારે એક રિક્ષા ફસાઈ જતા અમારી ઘર બાજુમાં હોવાથી કોઈ મોટી ગાડી પલટી ખાઈ જાય તો મોટી જાનહાનિ થવાનો ભય સેવાઈ રહ્યો છે। ત્યારે નગરપાલિકાના ઉત્સાહી પ્રમુખ નીતાબેન ઠક્કર તાત્કાલિક ભૂગર્ભ ગટરના ઢાંકણા બદલીને લોકોને તથા વાહન ચાલકોને પડતી તકલીફ દૂર કરે તેવી જનમાંગ છે। શું નામ છે તમારું? શું નામ છે? જમીલાબેન। હા, ક્યાં રહો છો? આ ગવાડી 9 નંબરમાં મદની હોસ્પિટલના પાસે લોધવા। શું સમસ્યા છે? આ એના કાલ હું પડતી રહી ગઈ। જેના બચ્ચા છે અને પડી જાય, રિક્ષા પડી જાય, બધો પડી જાય। કોણ હમણાં કેટલી અરજી આલી, કશું સાંભળતા નથી કોઈ। કેટલા મહિનાથી? આ 3-4 મહિના થઈ ગયા। કોર્પોરેટરને જાણ કરી? હા, કરી। નગરપાલિકામાં? હા, નગરપાલિકામાં અરજી બી આલી। કોઈ હજુ સુધી આવ્યું? હજી કોઈ આવતો નથી। કાલે કેટલા જણા પડી ગયા? હા, 2 જણા હતા। એક છોકરી પડી ગઈ હતી, પેલા કચરા પેટી વાળા આવે ને કચરા નાખવા, એની છોકરી બાપડી પડી ગઈ હતી, એની બૈરી। તમે ક્યારે પડી ગયા? હા, હું કાલે રાતે। એમ કોઈ સાંભળતા નથી। હવે શું કરવાનું એનો? વેરા લે છે નગરપાલિકા? બેરો એક ના છોડે। એમ? હા, સુવિધા મળતી નથી? હા, સુવિધા મળતી નથી। બધાને જાણ કરી છે પણ કોઈ સાંભળતો નથી। લીલાબુનમાં નામ છે અને આ બે ઢાંકણા તૂટી ગયા છે। હા, કેટલા 4 મહિના થઈ ગયા। 4 મહિનાથી હજી બધા ઢાંકણા લઈને આવે છે, ગાડીમાં લઈને પાછા જતા રહે છે અને હજી સુધી કોઈ સાંભળતો જ નથી। બધા ફોટો પાડી લઈ જાય છે, 4-4, 5-5 ફોટો પાડીને લઈ ગયા। બધા નગરપાલિકા બી આવી ગયા પણ કોઈ લાવતું નથી। કોર્પોરેટરને જાણ કરી? કોર્પોરેટરને જાણ કરી, બધાને જાણ કરી છે નગરપાલિકામાં પણ હા એવી લખાઈ નહીં છું, પણ હજુ સુધી કોઈ આવ્યું નથી। અને 2-3 માણસ પડી જાય છે। સાધનો વાળા નેકરે એટલે ગાડીઓ બગતી જાય છે, તરત ગંદી ગાડીઓ બકે છે, પણ અમારે શું કરવાનું? ના, દરવાજાને સામે છે। કયા વોર્ડમાં રહો તમે? 9 નંબરમાં। આ કયો વિસ્તાર છે તમારો? આ છોટાપુરા। ઘર વેરા ભરો છો તમે? વેરા તો હવે ભરોસો અમે તો। હા, તો સુવિધા નથી આપતી નગરપાલિકા? સુવિધા તો એ રોડની આલી છે પણ ઢાંકણા તૂટી જાય એમને શું? હા, કાલે કેટલા જણા પડી ગયા? કાલ 2 જણા પડી ગયા હતા। આજે કોઈ રિક્ષા વાળો અમારે? હા, રિક્ષા વાળો પડી ગયો, પલટી ખાયો।